અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જનરલ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સ એજન્સીના 44 જેટલા કર્મચારીઓ અલગ અલગ વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમાં 5 જેટલા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે એજન્સી દ્વારા સસ્પેન્ડ કરી છૂટા કરતા કર્મચારીઓમાં નારાજગી સાથે ગઈકાલ સવારથી હડતાલ પર ઉતરી ગયા છે। આજરોજ કર્મચારીઓ અને સામાજિક આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી ન્યાય આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે। રાજ્ય સરકાર આ કર્મચારીઓને ન્યાય આપે। રાજુલા હોસ્પિટલ એજન્સી દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે બોલાવી રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। રૂપિયા ન આપે તો સસ્પેન્ડ કરવાની ધમકીઓ આપે છે અને ઈચ્છા મૃત્યુની માંગ સાથે કલેક્ટર સમક્ષ માંગણી કરવામાં આવી છે। આવતા દિવસોમાં જ્વલંત આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હજુ સુધી આ કર્મચારીઓની કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી, જેના કારણે હોસ્પિટલમાં પણ દોડધામ ચાલી રહી છે। જો ઈચ્છા મૃત્યુની માંગણી નહીં સંતોષાય તો જ્વલંત કાર્યક્રમ કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।